20 જાન્યુઆરીનો એ દિવસ હતો અને એ જ દિવસથી રબારી વસાહત સહિત અનેક ઠેકાણે જે તંત્રનું બુલડોઝર છે તે ફરી વળ્યું અને હવે જ્યારે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે ત્યારે હવે મહિલાઓ છે તે પણ માંગ કરી રહી છે કે અમે વર્ષોથી જે ઘરમાં રહીએ છીએ એમને નોટિસ આપ્યા વગર અમારું ઘર તોડી પાડવામાં આવ્યું, એમની સાથે અનેક કોમર્શિયલ બિલ્ડિંગ છે તે પણ તોડી પાડવામાં આવી। અનેક નેતાઓએ તેમની મુલાકાત લીધી હતી જ્યાં રબારી વસાહત તોડી પાડવામાં આવ્યું, જેમના ઉપર બુલડોઝર ચાલ્યું તેમાં ઈસુદાન ગઢવીએ પણ મુલાકાત લીધી। હવે આજ લોકોની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે શક્તિસિંહ ગોહિલ। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ઓઢવમાં રબારી વસાહત છે તેમના ઉપર બુલડોઝર ફરી વળ્યું અને લગભગ 500 થી વધુ માલધારીઓ બેઘર બન્યા છે। એએમસીની દબાણ શાખાની ટીમે 40 રહેણાંક મકાન, એમની સાથે 20 કોમર્શિયલ બાંધકામો પર જેસીબી ફેરવી નાખ્યું છે। મહિલાઓ પણ રોષે ભરાઈ છે। નોટિસ આપ્યા વગર ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું એટલે મહિલાઓ છે, ત્યાંના પુરુષો છે, સ્વાભાવિક છે તેમને પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો હોય, કારણ કે વર્ષોથી જે ઘરમાં રહેતા હોય અને અચાનક પોતાનું ઘર તોડી પાડવામાં આવે તે કોઈને ના ગમે અને તમામ લોકો બેઘર થઈ ગયા છે। ઈસુદાન ગઢવીએ પણ મુલાકાત લીધી। હવે જ્યારે શક્તિસિંહ ગોહિલે મુલાકાત લીધી છે તો ત્યાંના રહેણાંક વિસ્તારના લોકો છે તે શું કહી રહ્યા છે અને એમની સાથે શક્તિસિંહ ગોહિલે શું કહ્યું છે તે પણ સાંભળીએ। 1952 એટલે ગુજરાત રાજ્યની નોટિસ અને હવે આ જોગપુરીમાંથી અમને બે કોઈની રૂમ હતી, કોઈના 5 મકાન હતા, એટી હોય એટલે એક ભાઈ તો હોય નહીં, આપણે તો વસ્તી વધારામાં એટલે આમાં તો હવે અમે તો કંઈ વિચારી નથી શક્યા। હું તો સાહેબ ભાજપનો અંધભક્ત હતો એટલે અમે મરી રહ્યા છીએ એવું થયું છે। હવે અમારું કોણ ઉપરવાળા ઉપર છોડ્યું છે જો અને રોજરોટી છીનવાઈ ગઈ, વિધવાઓ રોવે છે, સગર્ભાઓ રોવે છે અને સાહેબ કોઈનું સાંભળતા નથી। સાહેબ ડિમોલેશન એટલી ગંદી રીતે કરવામાં આવી છે। બંધારણે ભારતના દરેક નાગરિકને મૌખિક, મારી લાઈનમાં મૌખિક, એમાં વળી અમારી બાજુ આવ્યા જ નથી। આ લોકો મૌખિક કહીને ગયા ને અમે તો ખોલીને બેસી ગયા, સરેન્ડર કરી દીધું। ઉપરથી એટલું બધું પ્રેશર હતું, કોઈ સાહેબ સાંભળે નહીં કે અમારું સામાન ઉતારવા દો, અમારું સામાન તો લઈ લેવા દો કે અમારે મજૂર છે જેટલું ઉતરશે એટલું ઉતારી દઈશું, તમે ટેન્શન ના લેશો, અમારા ઉપરથી ઓર્ડર છે, અમે નહીં ઉભા રહીએ। કોઈ અમારું સાંભળે નહીં, ન રાડ ન ફરિયાદ। હવે અમારે તો જવું ક્યાં, જીવવું કઈ રીતે, અમારું તો કોઈ જ નથી, અમે નોંધાના થઈ ગયા સાહેબ। અને આ તો હકની અમને આપેલી સાહેબ ગવર્મેન્ટે, જ્યારે આપણે મહારાષ્ટ્ર રાજ્ય હતું, આપણી સરકાર બની હતી કોંગ્રેસનું અધિવેશનમાં, એ વખતે 1952 એટલે આઝાદ થયા પછી 5 વર્ષ એટલે તો બાળક કહેવાય। આપણો દેશ બાળક હતો ને અમને પાળવેલું છે, અત્યારે તો ઘરડો થઈ ગયો ને અમારે ઘર છોડવાનો વારો આવ્યો। અમે વૃદ્ધાશ્રમમાં જીવતા હોઈએ એવી પોઝિશનમાં છીએ સાહેબ અત્યારે। અને સાહેબ બાઇક પર 2 માણસો આવે છે એએમસીના 9 તારીખે સાંજે અને 6 વાગે અહીંયા ફરીને બધાને મૌખિક કહેવામાં આવે છે કે સોમવાર સુધીમાં જગ્યા ખાલી કરી દેજો, અમે આનું ડિમોલેશન કરવાના છીએ। બધામાં આક્રોશ હતો, બધાએ રાત્રે મિટિંગ કરી આની રજૂઆત માટે, પણ એના બીજા દિવસે સવારે 8 વાગે અમારા ઘરની સામે 4 ને 5 બુલડોઝરો આવીને ઊભા થઈ જાય છે અને તાત્કાલિક ધોરણે અમને એવું કહેવામાં આવે છે અત્યારે ને અત્યારે ખાલી કરવું પડશે, કારણ કે તમે દબાણ કર્યું છે અને આ જગ્યા જે છે બિલ્ડિંગ બધું પાડી દેવાનું છે। તો એ સમયે અમે રજૂઆત કરી, તમારી કોઈ રજૂઆતને સાંભળવામાં આવી નહીં અને એએમસીના જેટલા બી અધિકારીઓ હતા એ તાનાશાહી પર ઉતરી આવ્યા હતા અને તું તારી તોછડાઈપૂર્વક અમારી સાથે વર્તન કરવામાં આવ્યું છે। અમારા સ્થાનિક ધારાસભ્ય કે જેમના પર અમને વિશ્વાસ હતો, અમને એમને બહુમતોથી જીતાડ્યા અને વિધાનસભામાં અમારો અવાજ ઉઠાવી શકે એટલે એમને મત આપ્યો મેં, અને એમને અહીંયા અમારો અવાજ પૂરેપૂરી સહન થાય એવું નથી। અહીંયા અમારી એક પેઢીમાં 3-4 બાળકો હોય તો આટલા વસવાટમાં અમે નાના ભાગ પાડીને બધા ભાઈઓ વસવાટ કરતા હતા। આજે આ ઘર પાડી દીધા, લોકો બેઘર થઈ ગયા, ભાઈઓ વિખૂટા પડી ગયા, પરિવારો વિખરાઈ ગયા, નાના બાળકો આજે બી અમારા ત્યાં રાત્રે પણ ચાલુ રહે છે 11 વાગે અને રાત્રે સાહેબ જેસીબીનો અવાજ સાંભળીને રડી પડે છે, પપ્પા આપણું ઘર પડી જશે, પપ્પા આપણું ઘર પડી જશે। એક પણ પિતા જોડે, એક પણ પરિવાર બેટા શું થશે સાહેબ? અત્યંત ભયવાળો માહોલ અહીંયા થઈ ગયો છે અને અમારા ધારાસભ્ય પૂરેપૂરી રીતે આની અંદર ઇન્વોલ્વ છે અને જેટલા પણ કોમન પ્લોટો ખોલવામાં આવે છે એમાં સ્પષ્ટ મનસા દેખાઈ રહી છે કે આ કોમન પ્લોટોનું કોઈ પણ રીતે વેચાણ કરવાનું એમની મનસા સ્પષ્ટ જણાઈ રહ્યું છે સાહેબ। કારણ કે જે રીતે આ ખોલવામાં આવે છે કોમન પ્લોટ, 3 ઘરો અમે મારી નજર સામે મેં બિચારા મજૂરી કરી ખાધા,
કડિયા કામ કરતા મજૂર વર્ગના લોકોના અમે અમારા પોતાના હાથથી સામાન બહાર નીકાળ્યો છે. તાત્કાલિક ધોરણે એમના ઘર બી ડિમોલેશન કરી દેવામાં આવે છે. સાહેબ લેડીઝો રોવે છે, ગર્ભવતી સ્ત્રીઓને ઘરની બહાર પણ નીકળવાનો મોકો નથી આપ્યો. એટલી ગંદી હતી. અને અમે જેટલી બી રજૂઆત કરી એમસીના અધિકારીઓને, જાઓ કે તમારા ધારાસભ્ય પાસે જાઓ અને એમને રજૂઆત કરો અને એ કોણ કરશે તો અમે જય સંવિધાન અને જય કોંગ્રેસ. સરકારે કેન્દ્ર સરકારે અમને સોંપેલા છે અને એલોટમેન્ટ લેટર પણ જાણે કે એમને આ પ્લોટોનું શું કરવું છે અને સ્થાનિક નેતાઓને પણ એમાં શું રસ છે કે એમને હાથે કરીને અરજીઓ કરીને અમારા હાથ કાપીને અમારી સહીઓ કરાઈ છે. સહીઓ કરાવીને ત્યાં આપી દે છે. અમને કહેતા નથી કે રજૂઆત કરવા જઈએ, કોર્ટમાં જવાનું કહીએ છીએ કે તમે ભાઈ અમારા ક્રેડિટ સોસાયટી ચાલે છે કરસનનગર ગોપાલક સહકારી વિકાસ મંડળી એના સભ્ય બધા છે, તો અમે કહીએ છીએ કે તમે સહી કરો અને અમે આગળ હાઈકોર્ટમાં કે બીજે રજૂઆત કરવા જઈએ તો પણ અમે સહી કરવાની ના પાડીએ. હમણાં પૂરેપૂરું પડી જવા દો, પડી જાય પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જજો. બોલો શું કરવાનું? હજુ પણ જે લોકોએ પાડે છે એ લોકો કહે છે રાજીનામું અમે આપશું. રાજીનામું આપતા નથી, અમને કઈ આગળ વધવા દેતા નથી, કઈ સહીઓ કરતા નથી, કશું કરતા નથી. અને એ ધારાસભ્ય જોડે જોઈન થઈ ગયા છે અને ધારાસભ્ય જાણે એમને ખોળામ લઈ લીધા હોય એ રીતે એમને કામ કરાવે છે અને એમને બચાવે છે, બીજા બધાનું પાડે છે. એમાં કપિલભાઈ જો અમારા કૌટુંબિક અમે બધા ભાઈઓ છીએ તો એવી રીતે કિન્નાખોરી રાખવી છે કે હા એટલું તોડ્યું જે તોડવાની ક્યાં જરૂર હતી? તમારે 40 ફૂટ કરવો હતો તો બધા 40 ફૂટ કરવો હતો. એક જગ્યાએ કેમ 40 ફૂટ કરીને એમનું મકાન કરવું છે? તો તમે આટલી બધી કિન્નાખોરી કેમ કરો છો? સંઘ તો અમને આવું શીખવાડતું નથી. તો સંઘમાં આવું નથી હોતું. દરેક ભારતના નાગરિકને દેશમાં જીવવાની એ છે કે મુસલમાનનો વિરોધ સંઘ કરે છે કે આનો વિરોધ કરે છે એવું સંઘમાં અમને કંઈ શીખવાડવામાં આવતું નથી. પરંતુ આ તો શી ખબર અમારું હવે શું કહેવું સાહેબ. હવે જ્ઞાતિ ઉપર જઈએ તો કે અમારું શું કરવાનું છે? એમને અમારી ગાયો કાઢી. પહેલા તો એમને પછી ગાયો કાઢી અને અત્યારે આ મકાનો પણ અમને કોઈ બાંયધરી આપતા નથી અમારા મકાનની પણ કે તમને શું મકાનનું કરવાનું. કોઈ પણ પક્ષના અધિકારીઓ કે નેતાઓ દ્વારા કોઈનું પણ દ્વારા અમારો અવાજ સાંભળવામાં આવ્યો નથી. પણ અમારા સ્થાનિક નેતા એવા શ્રી કપિલભાઈ દેસાઈએ અમારા માટે એક થઈને અવાજ ઉઠાવ્યો. બીજા દિવસે એમના ઘરની બાજુમાં રોડ છે, આગળ રોડ છે, પાછળ રોડ છે અને એમનું ઘર પાડવા માટે એ અમારા માટે અવાજ ના ઉઠાવી શકે, ઉપર લેવલ સુધી અમારો ના અવાજ પહોંચી શકે એ માટે એમનું ઘર પાડી દેવામાં આવ્યું. 40 ફૂટનો રોડ પાડીને એ રોડ આગળ જતા ક્યાંય જતો નથી. એક સોસાયટીની દિવાલ આવે છે ત્યાં રોડ ખતમ થઈ જાય છે. તમારે 40 ફૂટ કરવો હતો તો મકાન નંબર 1 થી સ્ટાર્ટ કરવું હતું ને. 40 નંબરમાં કેમ આવ્યા? અને રાતે પોલીસ આવી કોઈ પથ્થરદિલ માણસ પણ હોય અને અહીંયા આવીને જો જોવે તો એનું હૃદય દ્રવી ઉઠે એવી પરિસ્થિતિ અહીંયા આજે નજરે જોઈ છે. હું આજે બાજુના ઘરમાં જઈને આવ્યો. એ વિધવા માં, ઘરમાં એક સગર્ભા બહેન, નથી સરખું રહેવાની જગ્યા, એક પણ સંડાસ બાથરૂમ નથી રહેવા દીધું. આ માનવીય રીતે આપણે જ્યાં બેઠા છીએ આ બધી જે તોડફોડ થઈ છે, અહીંથી થોડા જ પગલા ચાલો તો મોટો રોડ ત્યાં નીકળેલો છે. આ તરફ આ રસ્તો છે જ, અહીંથી 2 ઘર મૂકો એટલે પાછો રસ્તો છે. આગળ સોસાયટીની દિવાલ આવે છે. આ નવો રસ્તો કરવાની શું જરૂર હતી તમારે? મને કોઈ કહેશે ખરા? માત્ર એટલા માટે કે અહીંયા એક યુવાન આ આખા વિસ્તારમાં ડિમોલિશનની વિરુદ્ધ લડતા હતા એટલે એનું ઘર તોડવું છે. શું આ કોઈ લોકશાહીની રીત છે ખરી? ભાઈ, કોઈ બક્ષી પંચનો ભાઈ, 4 ક્ષત્રિય સમાજના પરિવારો, મોટા ભાગના અહીંયા રબારી માલધારી સમાજના ભાઈઓ. આ કોઈ આતંકવાદીઓ નથી. આપણા દેશના
નાગરિકો છે. 1952માં દેશ આઝાદ થયા પછી જે રીતે માલધારી સમાજના ભાઈઓ માટે આ જગ્યા આપવામાં આવી હતી, કોઈ ગેરકાયદેસર ક્યાંય આવીને ઘૂસેલા લોકો નથી. અને એ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ હદ નહોતી. કોઈ રિઝર્વ પ્લોટ હોય તો એ આ સોસાયટીના માલિકના રિઝર્વ પ્લોટ થયા ને. અદાણી ટાઉનશીપ બનાવે ને એમાં રિઝર્વ પ્લોટ હોય તો એ ટાઉનશીપની માલિકી થઈ, કોઈ સરકાર ત્યાં બુલડોઝર નહીં મોકલે. સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે કોઈનું પણ આસિયાનો તોડવાનો સરકારને અધિકાર નથી. જો જરૂર છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં વિકાસના કામ માટે તો રહેઠાણ તોડતા પહેલા પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરો. નોટિસ પૂરતા સમયની આપો. એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો કે ભાઈ આ ઘર તમારે દેવું પડશે, સામે તમને અહીંયા રહેવાનું અમે ઘર આપીએ છીએ, કારણ કે પબ્લિકના કામ માટે આ જરૂરી છે. આપો વૈકલ્પિક વ્યવસ્થા, પૂરતો સમય આપો. આ ગુજરાતનો એક પણ પરિવાર જાહેર જનતાના હિત માટે કદાચ ફરીને બીજે રહેવાનું ઠેકાણું આપશો તો ના નહીં પાડે ત્યાં ફરીને જવા માટેની. પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી, કોઈ નોટિસ નહીં. કોઈકને એક દિવસની નોટિસ, કોઈને મૌખિક આવીને લીટો તાણી ગયા કે કાલ અહીંયા બુલડોઝર આવશે, અહીંથી હટી જાજો. બંગલામાં રહેતા હોય ને કોઈનું ઝૂંપડું તૂટે તો બંગલામાં રહેનારને દર્દ થવું જોઈએ. સમગ્ર ગુજરાત આ અવાજ ઉઠાવે કે જેથી ભવિષ્યમાં અહંકારથી હિન્દુ મુસ્લિમ કરીને મતો આપણને મળી જાય છે ને આપણે ક્યાં પડી છે, કોના બાપની હાડી બાર જીતી જઈએ છીએ ને આપણે કોઈ ચિંતા નથી. આ જે અહંકાર છે, આ અહંકારને મારા વાલા ગુજરાતીઓ તોડે એવો પણ હું અનુરોધ કરીશ, કારણ કે આ જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ કોઈ સંજોગોમાં સાંખી લેવાય એવી પ્રવૃત્તિ નથી. અધિકારીઓ સાથે મારી વાત થઈ છે. અધિકારી કહે છે સાહેબ અમે તો શું કરીએ, સરકારનો આદેશ છે, અમે તો કાલ તમારી સરકાર હોય તો સરકાર કે એમ કરીએ ને આજે આ સરકાર છે તો એ કે એમ કરીએ. અમારા હાથમાં નથી. મારે સરકારને કહેવું છે કે સરકાર એ કોઈ સરમુખ હથિયાર ન હોઈ શકે. લોકશાહીમાં લોકોના મતોથી સત્તામાં બેઠા છો અને જેના મત આશીર્વાદ તમને મળ્યા હોય એના આશિયાના તોડતા પહેલા તમને કેમ તકલીફ નથી પડતી? અનેક જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિ હમણાંથી ઉપડી છે. ભાવનગરમાં પણ 1000 વ્યક્તિઓ જે સામાન્ય વ્યક્તિ છે ઈંટ પથ્થર કરીને એક પતરાના શેડ નીચે નાનું છાપરું બાંધતા માણસને કેટલી તકલીફ થતી હોય છે ખબર છે ખરી તમને? રોજનું લઈને રોજ કમાઈને રોજ ખાનારો માણસ માત્ર થોડીક મૂડી બચાવી ઈંટ પથ્થર ભેગું કરીને એક આશિયાનો બનાવે અને એને ફટાક દઈને તોડી નાખે તમારું બુલડોઝર આવીને. મેં અત્યારે જોયું, આટલા દિવસ થયા છે છતાં જ્યાં તૂટેલું છે ત્યાં પથ્થરને ઈંટ ઉઠાવીએ તો કોઈનો દુપટ્ટો છે, કોઈની સાડી છે, આ એને લેતા એ પરિવારને કેટલી તકલીફ પડી છે એનો અહેસાસ છે ખરો? કોઈના વાસણ પડ્યા છે અંદર, કોઈના બૂટ ચપ્પલ પડ્યા છે. શું તમારે આ કાઢવા દેવાની તમારી ફરજ નહોતી? જે હિન્દુ ધર્મના નામે તમે મતો લો છો, અરે કમસે કમ એ ભગવાનના ફોટા તો કાઢવા દેવાતા. ઈટો પથ્થરની નીચે એ ભગવાનના ફોટા આ ખાઈ જશે તમને. ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માંગુ છું કે આટલા વર્ષો સુધી તમને આ માટે લોકોએ મત નથી આપ્યા. લોકોને રડતા કકળતા મૂકીને તમે એના દર્દ ઉપર પાછું મીઠું ભભરાવો છો ને કહો છો કે હજી ચાલશે બુલડોઝર. શરમ આવવી જોઈએ. અમારી પૂરી સહાનુભૂતિ અહીંના લોકોની સાથે છે અને જેમણે ગૌપાલક તરીકે કામ કર્યું છે એવા લોકો પણ છે અને કેટલાક દલિત સમાજના એવા પરિવારો છે કે જેના પરસેવાના કારણે વિકાસ ઉભો થયો છે, જેને સતત કાળી મજૂરી કરી છે એટલે ચમકતા કંગુરાઓ ગુજરાતમાં તૈયાર થયા છે. એ દલિત પરિવારના ઘરો પણ તૂટ્યા છે. કેટલાય બીજા સમાજના પણ, રબારી ભરવાડ સિવાય અન્ય સમાજના લોકો પણ અહીંયા નાના નાના સમાજના લોકો રહેતા. ત્યારે અમારી પૂરી એમની સાથે સહાનુભૂતિ છે. કોંગ્રેસ પક્ષ અને એક કાર્યકર્તા
જ્યાં જરૂર પડશે ત્યાં અમે સાથે રહીશું અને જ્યારે પણ આવી પરિસ્થિતિ ક્યાંય પણ ઊભી થાય, આખરે કઈ રીતનું રાજકારણ ચાલે છે એ જ સમજાતું નથી. હિન્દુ મુસલમાન કરે છે, જાઓ ને ભાઈ, અને બાંગ્લાદેશમાં કોઈ પણ હિન્દુને તકલીફ ન પડે, જાઓ ને કરો વ્યવસ્થા, મોકલો બુલડોઝર ત્યાં. અહીંયા આ વસાહતમાં શું કામ બુલડોઝર? અને જ્યારે આ વસાહત બની ત્યારે કોર્પોરેશન પણ નહોતું, તો હવે શેના માટે આ થાય? અને જ્યાં બેઠા છીએ ભાઈ, કપિલનું ઘર, અમે હું ખાસ કહીશ કે આ બંને બાજુ જોઈને આ કેમેરો ફેરવજો. આ રોડની, અહીંયા આવડા મોટા રોડની જરૂર હતી ખરી? અહીંથી 2 ડગલા આમ રોડ, આ બાજુ રોડ, આગળ જતા દિવાલ આવી જાય છે. આ રોડ આગળ જાય એમ જ નથી. પણ આ મકાનો તોડવા, વિનંતી કરીશ કે આ કેમેરો એ બાજુના ઘરમાં લઈને આપ જજો, જ્યાં એક વિધવા માં છે, જ્યાં એક સગર્ભા બહેન છે, અને એના ઘરમાં સંડાસ કે બાથરૂમ પણ રહેવા નથી. મીડિયાના મિત્રોનો આભાર માનીશ કે લોકશાહીમાં લોકો પણ તાકાત દેખાડશે એવી જરૂર સમય આવ્યો છે એવો, કારણ કે સરકારની શાન ઠેકાણે આવતી નથી. આપના કોઈ સવાલ હોય તો એનું સ્વાગત. જ્ઞાતિનું છે કે આ સમાજનું છે એ જોવાનું ના હોય. આપણા બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં કહ્યું છે, જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર ઉઠીને સમાનતાનો અધિકાર. આર્ટિકલ 14, ન્યાય સામે પણ સમાનતા. સરકારે પણ ન્યાય કરવો જોઈએ, ભેદભાવપૂર્ણ ન હોય. કદાચ કોઈ, હું તો કહું છું કે ડ્રગ્સ વેચે છે, તમને લાગે છે કે આ સરહદ પરનું કોઈનું જગ્યાએ રાષ્ટ્રની સલામતીને સુરક્ષાને જોખમ છે, તો તમારી પાસે આઈબી ડિપાર્ટમેન્ટ છે, ઇન્ટેલિજન્સ બ્રાન્ચ તમને કહે ને પર્ટિક્યુલર વ્યક્તિને પકડો. સુકાની પાછળ લીલું ના સળગાવાય, આપણે ત્યાં કહેવાય છે. પાડાના વાકે પખાલીને ડામ ન દેવાય. આ જે કહેવામાં આવી રહ્યું છે એ કોઈ સંજોગોમાં સાંખી ન લેવાય એવું છે. અહીં આવે, આ ઘરોની મુલાકાત લે, અહીંના લોકોની વ્યથા સાંભળે, અને આખા ગુજરાતમાં ક્યાંય પણ આવું અમાનવી ડિમોલિશન ન થાય. આપણા મુખ્યમંત્રી દાદા ભગવાનમાં માને છે. હું એમને કહીશ કે જો આવું કરશો તો દાદા ભગવાન પણ તમને માફ નહીં કરે. આવો અહીંયા, મળો બધાને. અમે કહીએ છીએ વાત તમને ગળે ના ઉતરે, વિરોધ પક્ષ કરે છે એટલે તમે ખુદ આવો અહીંયા, અને અહીંયા વસાહતને મળો, અને જેનું ડિમોલિશન થયું છે એને વળતર ચૂકવો. ભવિષ્યમાં આવું ડેમોલેશન આખા ગુજરાતમાં ક્યાં ન થાય એની જાહેરાત અહીંયા બેસીને કરો. અને જે અધિકારીઓએ અમાનુષી ડિમોલિશન, કુદરતી ન્યાયના સિદ્ધાંતના પાલન વગર, વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર, ગાયોના નામે મત લ્યો છો, ગાયો રહેતી હતી ત્યાં પણ તમે તોડફોડ કરી છે, એ બધા માટે અધિકારીઓને સસ્પેન્ડ કરો, વળતર ચૂકવો. અને જો આ કરો તો હું કહું છું કે હું વિરોધ પક્ષમાં, હું ને મારી પાર્ટી છીએ, તો પણ તમને અભિનંદન આપતા પણ અમે સહેજ પણ પાછી પાની નહીં કરીએ. મુખ્યમંત્રી આટલી જાહેરાત અહીંયા આવીને કરે તો કોંગ્રેસ પાર્ટી ફુલહારથી એમનું સ્વાગત કરશે. ધન સંગ્રહ કરતા નથી, એ પૈસા ઉઘરાવીને દેતા નથી, પૈસા લઈને ટ્રાન્સફર ને પોસ્ટિંગ કરવામાં આવે છે અધિકારીઓના. એ અધિકારીએ બદલીના જે પૈસા લીધા એ કાઢવા ક્યાંથી? કે દાખલા માટે ધક્કા ખવડાવો, પૈસા આપશે તો દાખલો આપીશું, અને દાખલા માટે પૈસા નહીં આપી શકનાર બાપે દીકરીની તકલીફ નહીં જોઈ શકવાના કારણે આત્મહત્યા કરવી પડે. હું માનું છું આથી વધારે કરુણ અને ખરાબ પરિસ્થિતિ એક આદિવાસી વ્યક્તિ એ જીવ ગુમાવ્યો છે. હું માનું છું કે એનું કોઈ વળતર ના હોઈ શકે. માણસનું જીવન અમૂલ્ય છે, ત્યારે આ એક અતિશય બીજી કરુણ ઘટના પણ આપણે ત્યાં બની. જે રીતે ઓઢવ સહિત અનેક વિસ્તારોમાં તંત્રનું બુલડોઝર અત્યારે ચાલી રહ્યું છે, તેમને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.